આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ, મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. હા, કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. આ પત્તા ઉતરતા વાર ન લાગે. કોંગ્રેસના નેતા પુંજાવંશે જૂનાગઢમાં જાહેર મંચ પરથી પોલીસ અને વહીવટી પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા. ધમકીભર્યા શબ્દોમાં પટ્ટા ઉતારતા સમય નહીં લાગે તેમ પણ જણાવી દીધું. હવે પુંજાવંશે ઉચ્ચારેલા આ જ ધમકીભર્યા શબ્દો પર રાજનીતિ શરૂ થઈ. ભાજપ ધારાસભ્ય સંજય કુરડિયાએ પુંજાવંશ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે ખાખી દરેક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા માટે કામ કરે છે. કોઈનું સન્માન ન કરીએ કંઈ નહીં, પણ કોઈનું અપમાન ન કરવું. અધિકારીઓ પદ્ધતિથી કામ કરતા હોય છે. ચૂંટણી પંચ પણ નિષ્પક્ષ રીતે જ કામ કરે છે. ચૂંટણી હારી જશે એટલે કોંગ્રેસ ઈવીએમને લઈને ખોટી વાતો વહેતી કરશે. ખાખી દિવસ રાત જોયા વગર આપણી સુરક્ષા માટે કામ કરી રહી છે સમગ્ર રાજ્યની અંદર. આપણે કોઈને સન્માન ન આપી શકીએ તો કોઈની બેઇજ્જતી કરવાનો આપણે હક નથી. અને અધિકારીઓ ભાજપના ઈશારે કામ ન કરતા હોય, અધિકારી પદ્ધતિથી કામ કરતા હોય છે. કોંગ્રેસને હમણાં ચૂંટણી હારી જશે તો એવું કહેશે કે ઈવીએમમાં ગોટાળો હતો, ચૂંટણી પંચે આમ કર્યું.